નમસ્કાર દોસ્તો, આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, આજનો વિડીયો આપણે રહેવાનો છે કે યુટ્યુબ શોર્ટ કેવી રીતે વાયરલ કરવું, એટલે કે ગુજરાતી યુટ્યુબર માટે આપણે શોર્ટ વિડીયો કેવી રીતે વાયરલ કરવું એના માટે આપણે વિડીયો લઈને આવી ગયા છે. જો તમે ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ વિડીયો જોયા પછી તમારો પણ એક શોર્ટ વિડીયો વાયરલ થઈ જશે. તો દોસ્તો, વિડીયો સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોજો. આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે કે શોર્ટ વિડીયો કેવી રીતે વાયરલ કરવો. તો દોસ્તો, વિડીયોને એન્ડ સુધી જોજો. તો ચાલો દોસ્તો, વિડીયો શરૂ કરીએ છીએ. હું તમને લઈને જતો મારી મોબાઈલની સ્ક્રીન ઉપર. તો ચાલો દોસ્તો. તો દોસ્તો, આપણે આવી ગયા છે મારી મોબાઈલની સ્ક્રીન ઉપર. તો દોસ્તો, વિડીયો સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોજો. આ વિડીયો જોયા પછી તમારો વિડીયો પણ વાયરલ થવાનો છે. તો દોસ્તો, સૌથી પહેલા આપણે યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરવાની. તો દોસ્તો, યુટ્યુબ એપ્લિકેશન ઓપન થયા પછી આ પ્લસ વાળા આઇકોન પર ક્લિક કરવાનું છે. પછી અહીંથી તમારે તમારો જે શોર્ટ વિડીયો બનાવ્યો છે એને સિલેક્ટ કરવાનો છે. તો દોસ્તો, હું એક શોર્ટ વિડીયો સિલેક્ટ કરું છું. તો દોસ્તો, આ વિડીયોને મારે વાયરલ કરવો છે. તો દોસ્તો, આપણે આ ડન. દોસ્તો, વિડીયો તમે સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોજો, તો જ તમને ખબર પડશે કે શોર્ટ વિડીયો કેવી રીતે વાયરલ થાય છે. એટલા માટે વિડીયો પૂરો જોજો. તો દોસ્તો, હવે આપણે આવી ગયા છે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. તો દોસ્તો, પહેલા આપણે વિડીયોનું ટાઇટલ નાખી દઈએ. તો વિડીયોનું ટાઇટલ આપણે આપણા વિડીયો પરથી નાખવાનું છે કે કયો વિડીયો આપણે શોનો વિડીયો બનાવ્યો છે એના પર તમારે ટાઇટલ લખવાનું છે. તો હું ખાલી તમને બતાવવા જ લખું છું, શોર્ટ વિડીયો કેવી રીતે તો દોસ્તો, આ મેં ટાઇટલ લખ્યું. ટાઇટલ લખીએ એટલે દોસ્તો ટાઇટલ લખીએ એટલે એક ઇમોજી પણ મૂકી દેવાની, એક બે. આ રીતે તમે ટાઇટલ ક્રન્ચી લખવાનું. દોસ્તો, એના પછી આવી જવાનું છે આપણે ઓડિયન્સ. તો ઓડિયન્સમાં તો આપણે આ રાખવાનું છે. તો એના પછી આપણે આવી ગઈએ ડિસ્ક્રિપ્શન. તો દોસ્તો, આમાં આપણે કીવર્ડ આપણા વિડીયોને લગતા ઘણા બધા કીવર્ડ ને બધું નાખવાનું હોય છે, તો એ નાખી દેવાનું. એના પછી આવે છે દોસ્તો ટેગ. તો દોસ્તો, આ મહત્વનો ઓપ્શન છે. આમાં તમે જે ટેગ નાખશો એ ટેગ પછી તમારો યુટ્યુબ વિડીયો સર્ચ બટનમાં પણ જઈ શકે છે. તો દોસ્તો, જો ટેગ વિડીયો હોય કો તો કોમેડી વિડીયો હોય તો તમારે ગુજરાતી કોમેડી લખવાનું. ગુજરાતી કોમેડી વિડીયો, પછી ગુજરાતી નાટક વિડીયો, આવા ઘણા બધા તમે ટેગ લખી શકો છો. તો દોસ્તો, વિડીયોમાં ટેગ નાખ્યા પછી આવે છે વિઝિબિલિટી. આ દોસ્તો એક એવો ઓપ્શન છે જેના લીધે આપણો વિડીયો વાયરલ થાય છે. તો આપણે વિઝિબિલિટી અપલોડ ટાઈમે અનલિસ્ટ કરવાની. એના પરથી આપણે શેડ્યુલ નાખવાનું છે. તો હવે આપણે શેડ્યુલ ટાઈમ નાખવાનો છે. તો દોસ્તો, આ વિડીયો વાયરલ થવાનો ટાઈમિંગ આપણે જોઈ આવવાનો છે. તો દોસ્તો, તમે સવારમાં વિડીયો અપલોડ કર્યો છે તો સૌથી બેસ્ટ ટાઈમ છે 7 થી 9. આ વચ્ચેનો ટાઈમ તમે રાખશો તો તમારો વિડીયો વાયરલ થવાના ચાન્સ વધી જાય છે. અને એના પછી સાંજે વિડીયો અપલોડ કર્યો છો તો તેનો ટાઈમ છે 6 થી 9. એ ટાઈમે તમે વિડીયો અપલોડ કર્યો છો તો એના પણ વાયરલ થવાના ચાન્સીસ વધી જાય છે. તો દોસ્તો, આ આપણે મેન વાત ધ્યાનમાં રાખવાની છે. હવે હું 6 વાગ્યાનો ટાઈમ 6 અને 5નો ટાઈમ રાખી દઉં છું. આ દોસ્તો નાખ્યા પછી અહીં અપલોડ ટાઈમ તમારે કહી દેવાનું, એટલે તમારો વિડીયો વાયરલ થવામાં વાર નહીં લાગે. તો દોસ્તો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.